સમસ્યા એ છે કે અમે અહીંયા 5 વર્ષથી રહીએ છીએ। અમારી સોસાયટી તિરુપતિ પરિસર સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના બાજુમાં આવેલી છે। બીજું માર્કેટ યાર્ડની પાછળ એનો રસ્તો પડે છે। રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફ અને રાહદારીઓને બહુ પ્રોબ્લેમ થાય છે। ખાબડ ખૂબડ રસ્તાઓ બની ગયા છે, પાણી ભરાઈ જાય છે। બીજું કે નર્મદાની નહેરની જે પાઇપલાઇનો બની છે એમાં એ પછી રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે આવવા જવામાં પબ્લિકને બહુ જ પ્રોબ્લેમ થાય છે। અમે તો એટલું જ કહીએ છીએ કે આ સમસ્યાનો બને એટલો નિકાલ જલ્દી લાવો। બીજા નંબરે હવે એમની ચૂંટણી આવશે, ચૂંટણીના કારણે એ લોકો વોટ લેવા આવશે। અમે એવું ઈચ્છતા નથી અમારી સોસાયટીનો એક બી સભ્ય આ વોટ નહીં કરે। જ્યાં સુધી અમારા રસ્તાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ જ કાર્ય આગળ કરશું નહીં। પણ આજે પાઇપલાઇન ખોદી એના કારણે એ કોન્ટ્રાક્ટરોએ રસ્તો બિલકુલ સરખો કર્યો નથી અને એટલા બધા ખાડા ખૈયા થઈ ગયા છે અને રેતીના ઢગલા કરી દીધા કે વરસાદ આવે તો એટલું કિચડ થઈ જાય સાધનથી કે અમે બહાર જઈ શકતા જ નથી। એટલે અમારું કહેવું એટલું કે આ રસ્તો અમારે સરખો કરી દો નગરપાલિકાને, નહીં તો નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, પછી બધા વોટ લેવા આવશે। જ્યારે જરૂર પડે ત્યારે વોટ લેવા તો બધા દોડીને જાય કે અમે સરખું કરી દઈશું, પણ વોટ લઈને જતા રહે ને પછી 5 વર્ષ સુધી જોવા જ નહીં આવતા। કેટલા સમયથી આ સમસ્યા તમને હું 5 વર્ષથી છે સમસ્યા અહીંયા છેલ્લા। એટલે અમારું તો એક જ કહેવું છે કે અમને રસ્તો બનાવી આપો। અમારી સોસાયટી તિરુપતિ પરિસર છે, જેમાં 50 ઘર આવેલો છે, બરાબર। ગંજ બજારના પાછળ છે રસ્તો। એ રસ્તાના નિકાલ માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ કે નગરપાલિકામાં વારંવાર અમારી અરજીઓ આપવાથી પરંતુ કોઈ સ્વીકારી નથી। તો આ રસ્તાનો નિકાલ ગમે તે કરી નગરપાલિકા લાવે અને આ રસ્તો નહીં બને ત્યારે જો નગરપાલિકાની ચૂંટણી આવે છે તો એમાં અમે નક્કી કરેલ છે કે કોઈ પણ એક પણ વોટ આપવું નહીં। અને આ રસ્તાની અંદર એટલા પણ ગટર લાઈન તૂટેલી છે, વારંવાર તમે જુઓ તો પાણી ભરાયેલું છે અને વરસાદ પણ આવે તો એક પણ ચાલતા જ જઈ શકો એમ નથી। ગાડીઓ વારંવાર ફસાય છે, ટ્રેક્ટર લાઈન બહારથી અને બોધીને બહાર કાઢવા પડી છે। તો આવી સમસ્યા નગરપાલિકા કેમ ઉભરતી નથી?